જય દ્વારકાધીશ મિત્રો. તો જો આપણા તારની વાઇડનું કામ ઓલ્યા છેડેથી ચાલુ છે. આ પોલ મારે ત્યાંથી જો અહીંયા આગળથી ચાલુ કર્યું છે આટલેથી, એટલે અહીંયાથી તાર મારતા મારતા આખી બાઉન્ડ્રી આ બાજુની બધી તારની પેક થઈ છે અને અહીં સુધી પહોંચી છે. આ જો એટલે વચ્ચેનો કકડો આપણો આટલો બાકી રહ્યો છે અને આ બાજુની આ પેક થઈ જશે. જો આ ઉપર ઠેક ત્યાં સુધી જતી રહી છે. ખાલી આટલો આ દંડો વચ્ચેનો બાકી રહ્યો છે 30 થાંભલાનો, એ પાછું આજે ચાલુ કર્યું છે. જો ખાડા કરીને મૂક્યા છે, બધા 2-2 ફૂટના બધા ખાડા ખોદ્યા છે પાળા, અને પોલને એવું આની અંદર ટેલરમાં ભર્યું છે અને આ ચાલુ છે. આજ સવારનું ખાડા ખોદાઈ ગયા છે, હવે થાંભલા રોપવાનું બાકી છે. એટલે આ બાજુ ધરુવાડિયા બાજુનો આખું પેક થઈ જાય, કારણ કે ગાયો ભેંસો ફરતી ફરતી આ બાજુથી આવે છે. આ ખેતરમાં આપણે નથી નાખ્યું ધરુવાડ, પણ આ બાજુનું આખું ધરુવાડિયામાં છે, એટલે આ પેક થાય એટલે ઉપરથી ગાયો ભેંસો ના આવે. જો આ બાજુથી ફરતી ફરતી આવે ના આવે. દર વખતે ઝઘડા ઝીકી દેતા હોય, થોડી ઘણી વાઇડ હોય છે, પણ અત્યારે વાઇડ બિલકુલ ઝાડ કાપી નાખ્યા છે અને પેક કર્યું છે આખું ખેતર. આ બાજુ થોડા તાર મારેલા છે, એટલે આ બાજુ ધરુવાડિયાવાળો ભાગ બધો પેક છે આખો. આ બાજુ ઢોર આવતા નથી અને આ તાર વાગી જાય એટલે આ ખેતરમાં પણ લાગે નહીં, કારણ કે આ ખેતરમાંથી ઓલા ખેતરમાં ગાડા વાડ આપણી ખુલ્લી છે, એટલેથી અહીંયાથી આમ જતા રહેશે. જો કારણ કે બહાર આપણે જે પુરાણ કર્યું ગોડાઉન બનાવવા માટે, એ બધી જગ્યા ખુલ્લી છે, તો બધા ફરતા ફરતા ઢોર અહીંયાથી આમ કરતા હોય છે, એટલે આ બધું પેક કરી દીધું છે. જો આ વચ્ચેનો આટલો દંડો બાકી રહ્યો છે, બાકી આ ઊભી લાઈન વાગી ગઈ, પાછળની આખી લાઈન વાગી ગઈ છે. હવે ખાલી ત્યાંથી આટલું જોઈન્ટ કરવાનું છે, એ કામ ચાલુ છે. આજે સાંજ સુધીમાં ખાડા ખોદાઈ ગયા છે. હવે થાંભલા ઊભા કરીને તાર ખેંચવાના છે. અત્યારે બપોર થયો સમય, એટલે જમવાનો સમય છે, એટલે રિસેસ છે જમવાના ટાઈમની. જો ગઈકાલે આપણે આમાં ધરું નાખ્યું અને આજે પાણી ચાલુ છે આ ધરુવાડિયામાં. આ કેયડું પાણીનું પૂરું થઈ ગયું, પણ આપણે પાણી આની અંદર 0-0 નીકળી જાય એવી સિચ્યુએશન છે. પાણી બારું કરીએ ને ફાડીએ એટલે બધું પાણી નીકળી જાય, પણ આપણે આની અંદર ભરેલું જ રહેવા દેવાનું છે, કારણ કે ગરમી વધારે છે અને ધરું નાખ્યું છે. તો એક દિવસ, આજનો આખો દિવસ પાણી ભરેલું રહેશે, એટલે ડાંગર બધી પાણીથી ફોગાઈ જશે ઓટોમેટિક. બાકી આપણે આને આ જગ્યા ઉપર બારું કરીએ ને અહીંયા આગળ, તો આખું ધરુવાડિયું ખાલી થઈ જવાનું છે, પણ ખાલી કરવાનું નથી. આજનો દિવસ પાણી આની અંદર ભરેલું આખો દિવસ રહેવા દેવાનું છે. અડધી રાત સુધી પાણી રહેશે, બાકી ઓટોમેટિક સુકાઈ જશે બધું. એટલે પાણીના લીધે પાણીની અંદર ડાંગર રહે તો જલ્દી દાણો ફૂગાય. જલ્દી દાણો ફૂગાય એટલે ફરી 3-4 દિવસે પાણી ના મૂકવું પડે. 5-6 દિવસ થાય, થોડીક ઉપર પાતળી વરાપ થાય ત્યારે પાણી મૂકવું પડે, એટલે ફૂગાઈ જાય જલ્દી પાણીના લીધે. એટલા માટે આપણે પાણી ફાડ્યું નથી. જો આમાં પણ આ સવારમાં વહેલા પહેલું પાણી લીધું હતું. આમાં સવારમાં 7-8 વાગે મશીન ચાલુ કર્યું હતું, એટલે આની અંદર સવારમાં પહેલાં પાણી લીધું હતું. એટલે આ ધરુવાડિયામાં જો પાણી ધીમે ધીમે સુકાઈ ગયું છે. મારા અંદાજ પ્રમાણે સાંજ પડતા પડતા બધું પાણી આની અંદર પૂરું થઈ જશે. એટલે આમાં પણ આપણે ફાડ્યું નથી. બાકી આ જગ્યા ઉપર આની નાળી છે, આપણે અહીંયા આગળ નાળી ખોલી એટલે આખું ધરુવાડિયું ખાલી થઈ જાય. 20 જ મિનિટમાં ધરુવાડિયાનું બધું જ પાણી નીકળી જાય, બહાર ગટરમાં જતું રહે. પણ આપણે આને ફાડ્યું નથી બિલકુલ. પાણી ભરેલું જ રવા દેવાનું છે આખો દિવસ. હવે આ ખાલી આટલી આ ધાર ખાડો છે, આટલામાં રહ્યું છે, અને થોડાક બેકડા છે ખાડા, એ જગ્યા ઉપર પાણી રહ્યું છે. એટલે પાણી 4-5 કલાક કે 7-8 કલાક ધરુવાડિયામાં ભરેલું રહે, કારણ કે અત્યારે ઉનાળો છે, ગરમી છે, જમીન સૂકી છે, કંઈ તકલીફ પડવાની નથી. અને પાણી ભરેલું રહે તો જલ્દી દાણો પાણીના લીધે ફોગાઈ જાય. બાકી ગરમીના લીધે 3 દિવસે જમીન બધી સુકાઈ જવાની છે. વરસાદ હજુ 25 તારીખની આગાહી બતાવે છે. ગુજરાતમાં 25 તારીખની આજુબાજુ વરસાદ શરૂઆત ચોમાસાની થશે. અત્યારે ક્યાંક માવઠું પડે એવી સંભાવના છે, છૂટાછવાયું ઝાપટું. બાકી વધારે કંઈ વરસાદ પડવાનો નથી. 25 તારીખની આજુબાજુ વરસાદ બતાવે છે. તો આને આજે પાણી લીધું એટલે 4 દિવસ પછી આપણા બધા ધરુવાડિયામાં ફરી પાણી મૂકવું પડશે, કારણ કે પાતળી પાતળી વરાપ થશે
એટલે આને ઉપર વરાપ થાય એટલે ઉપરની જે માટી રે કડક થાય ઉપરની ધાર, એટલે ફરી પાણી મૂકીને ધાર કડક થઈને ભાંગવી પડે. જો આપણે બધું જ આખું ખેતર લેવલ કર્યું, ઓલી બાજુનું લેવલ કર્યું, પણ આ એક રહી ગયું હતું ધરુવાળ્યું, કારણ કે આની અંદર જાર ઊભી હતી, જાર લીલી હતી એટલે આ લેવલ કરવાનો મેળ ના પડે. બાકી આને 2 વર્ષ પહેલાં તો કરેલું જ હતું, ખાલી ગયું 1 જ વર્ષ વચ્ચે જયું અને આ 3જું વર્ષ છે. આમ તો 2જું જ વર્ષ કહેવાય, 1 જ વર્ષ આપણે એમને લેવલ કરીને છોડ્યું છે 1 જ વખત. બાકી એના આગલા ઉનાળામાં તો કર્યું જ હતું લેવલ. બાકી 2 સિઝન ગયા વર્ષની લીધી ને આ વર્ષની 2 લીધી, એટલે 4-5 સિઝન લેવલ કર્યા પછી લીધી. એટલે આ થોડીક આ ધાર નીચી થઈ ગઈ છે. જો ઉપર બધું કમ્પ્લીટ છે લેવલ, આ ધાર ખાલી નીચી થઈ છે કારણ કે આ રીંગો બ્રેક મારીને, અને આમાં ધરું વાળ્યું એટલે રોટાવેટર મારીએ, ટ્રેક્ટર વાળવા માટે બ્રેકો મારીએ, એના લીધે આ ધાર નીચી થઈ જાય. અને આનો પાણી કાઢવાનો રસ્તો અહીંયા છે. આ ઉપરના બધા ખેતરનું પાણી અહીંયાથી નીકળે નાળીથી, આ પટ્ટાનું, પેલા પટ્ટાનું ઓલી નાળીથી નીકળે, એટલે આ ધાર નીચે એના લીધે થોડીક થાય, અને થોડીક રીંગો મારીને ફેરે એના લીધે થાય. જો આવું છે આપણું કામ, આવું ચાલે છે. ઓલી બાજુ તાર ફેન્સિંગનું કામ ચાલુ છે, કારણ કે જો આ વાડ આપણી પહેલાં કરી હતી 4-5 દિવસ પહેલાં, આ આખી પેક થઈ જાય છે. ઓલી બાજુના ખેતરની પાછળની વાઇડ આખી પેક થઈ જાય છે. આ ખાલી ઊભી વાઇડ આ છે એટલી જ બાકી રહી છે. એ કામ ચાલુ છે, એ આજ સાંજ સુધીમાં ફિનિશ થઈ જશે. અને આ ધરુમાં પાણી મેળવવાનું 2 ખેતર પૂરા થયા, ઉપર નામ ચાલુ છે 3જા નંબરમાં. જુઓ